સૌરાષ્ટ્રમાં રાજકોટ સોના ચાંદીના વ્યવસાય માટેનું હબ ગણાય છે, ત્યારે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનની કારોબારી સમિતિના સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તારીખ 1 એપ્રિલ 2024 થી 31 માર્ચ 2027 સુધીના સત્ર માટે કારોબારી સભ્યો કામગીરી કરશે. કારોબારી સમિતિના પ્રમુખ તરીકે મયુરભાઈ આડેસરા, મંત્રી તરીકે મનીષભાઈ ભગદેવ, ખજાનચી તરીકે જિગ્નેશભાઈ લાઠીગઈ, ઉપપ્રમુખ તરીકે પ્રરમેશભાઈ રાણપણ, ધર્મેશભાઈ પાટડિયા, હર્ષદભાઈ રાણપરા સહિત 18 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે અને આગામી સમયમાં તે કાર્ય કરશે. આ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા કમિટીના સભ્યોએ પૂરી પાડી હતી. તો એને ઉત્કૃષ્ટ માટે આજે છે ને આ સંસ્થા 2012 થી એસ્ટાબ્લિશ કરી કે રાજકોટની જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય એ હેતુ અને એવા ઉદ્દેશોથી કઈ સભ્યોને અને વેપારીઓ કારીગરોને અને આમાં છે ને આપણે સોના ચાંદી હીરા જવેરાત ઉત્પાદકથી લઈને રિટેલર સુધી તમામને આપણે આવરી લઈએ છીએ. એવી આઈ થિંક સૌરાષ્ટ્રમાં જે બધાને સાથે લઈને ચાલે ને એવી આપણી સંસ્થા સૌથી મોટી સંસ્થા. એમાં એવું છે એક સમય આપણી હુનર શાળા કે જેને ખૂબ સારા કારીગરો ત્યાં કે રાજકોટની કારીગરીને વૈશ્વિક રીતે શા માટે અત્યાર સુધી આપણી પાસે આટલો સારો વ્યવસાય હતો કે આપણા કારીગરોએ જે કારીગરી કરી હતી, જે રીતે આપણી હુનર શાળા હતી, તમારામાંથી ઘણા હુનર શાળાનો લાભ પણ લીધો હશે, બરાબર છે, એ કંઈક તમને અહીંયા પહોંચાડ્યા હશે, હુનર શાળાનો પણ ક્યાંક યોગદાન રહ્યું હશે. તો એ હુનર શાળાને વધારે સારી રીતે, કારણ કે કોમ્પિટિશન છે, ટેકનોલોજી આવે છે, બધું આવે છે, બરાબર છે, એની સામે પરંપરાગત માપદંડ વ્યવસાય પણ જોડાયેલો છે. તો બે સામે ટકવું અતિ જરૂરી છે. એની સામે બંગાળી કારીગરો લોકો આવી ગયા. બંગાળી લોકો ઘણી વસ્તુઓ તમારા હાથમાંથી છીનવી લીધી. ક્યાંક તમારી આળસ કયો, ક્યાંક તમારી બેદરકારી કયો, ક્યાંક નવી પેઢીને એનાથી રુચિ ઉઠી ગઈ. જ્યાં જ્યાં કારણો હોય આપણે આત્મમંથન કરવું પડે કે આપણે એવા ક્યાં કારણો બન્યા, બરાબર, કે જે આપણી કારીગરીમાં એમ કહેવાય કે વૈશ્વિક ડંકો વાગતો હતો. રાજકોટની કારીગરી હોય એટલે એમાં કંઈ કહેવું ન પડે, મીનાનું કામ હોય કે ગમે કામ હોય. પાછું એ વસ્તુને ઉજાગર કરવા માટે, કારણ કે બીજી એક વસ્તુ પાછું બધા એ જ વસ્તુ છે કે લોકોને એ ક્વોલિટી એ વસ્તુ જોઈએ છીએ અને પહેલા કરતા કદાચ વધારે બેટર જોઈએ છે. એટલે એવું નથી કે એનો કોઈ ચાહક નથી. કદાચ એમ કહી શકે ચાહક વર્ગ ઘણો વધ્યો છે, તો ચાહક વર્ગ વધ્યો મતલબ જે માર્કેટમાં એની જરૂરિયાત છે જ, લેવાવાળા છે જ, ખાલી દેવાવાળા એની પોતાની ઈચ્છા શક્તિ અને ક્યાંક એને થોડો પોતાનો ફેરફાર કરવો જરૂર છે. તમે કઈ ડિપ્લોમા આ લોકોને ખાસ કારીગર વર્ગ અત્યારે છે ને એક સ્કિલ ડેવલપ થાય ને એવું સેન્ટર તરફ અમે વિચારી ગયા. કારણ કે એમાં ગવર્મેન્ટની ઇન્વોલ્વમેન્ટ હોય અને મોટા સ્કૂલ હોય, એટલે જે જૂની પરંપરાગત કારીગરી હતી હુનર શાળા, એ અત્યારની ટેકનોલોજી એ બધાનું મિક્સિંગમાં આવે, એટલે એ દિશા તરફ અમે વિચારી ગયા. એક સમય એવું લાગ્યું બધાને કે ક્યાંક આપણે જે મહેનત કરીએ છીએ એનું જે વળતર મળવું જોઈએ, મળતું હતું. એક સમય એવું લાગતું હતું. એટલે કદાચ એ એક કારણ હતું કે સારી કારીગરી વસ્તુથી માણસ થોડું દૂર થયો. ક્યાંક મશીનનું આવ્યું, બરાબર છે, ભાઈ અમે જે કંઈ પ્રોડક્ટમાં મશીનનો હિસાબ આવ્યું હતું, કોમ્પિટિશન હતું કે આપણે તો કારીગરીની કદર જ નથી. લોકો સીધું વેલ્યુએશન એવી રીતે જોઈએ છે કે ગ્રામ્ય મજૂરી જેમ કે આપણે કહેતા હોય, બરાબર. તો એ કદર કરવા માટે શું કરવું? કારણ કે એની કદર થશે તો જ એ ટકશે, એ વસ્તુની કિંમત થશે તો જ એ ટાઈપના નવા જનરેશનને આવવાનું મન થશે. અમારા માટે પણ જગ્યા કંઈક છે, આમાં કંઈક હજી કંઈક આપણે કરી શકીએ. ખાસ કરીને જોઈએ ને તો ક્યાંક લાભ ન મળતો એનું કારણ શું છે કે રાજકોટની કારીગરી પ્રખ્યાત છે, પણ થ્રુઆઉટ રાજકોટનો માલ મેન્યુફેક્ચરિંગ થઈને બીજા સ્ટેટમાં કે બીજા સિટીમાં એના થ્રુ બીજી જગ્યાએ અન્ય બીજી જગ્યાએ જતો હોય છે, જેનો ડાયરેક્ટ લાભ છે ને રાજકોટને નથી મળતો. એટલે આપણે એસોનો એવો પણ ઉદ્દેશ હોય છે કે ભાઈ ડાયરેક્ટ લાભ મળે, કે રાજકોટની જે કારીગરી પ્રખ્યાત છે તો એને અવેરનેસ લઈ આવી, એની જાગૃતિ લઈ આવી. તો એ એક પ્રયાસ થાય ને, અને અમે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ કે વર્ષમાં 4 થી 5 7 અલગ અલગ સેમિનાર, ટ્રેનિંગો આ બધું અપાવી અને કારીગરોની સ્કિલ વધે, વેપારી રિટેલર્સ હોય તેના સ્ટાફની ટ્રેનિંગ છે, ડાયમંડની ઓળખ છે, તો આવા બધા સેમિનારો કરીને ઇન્ડસ્ટ્રીના ગ્રોથ વધે ને એ માટેના અમારા પ્રયાસ સતત હંમેશા કાર્યશીલ રહીએ છીએ. એક આ બ્રાન્ડેડ બધા આવી ગયા છે, એની સામે અને આગળ વધવું, આને કેવી રીતે તમે જુઓ છો? બ્રાન્ડેડ સામે છે ને જે પરંપરાગત જે સોનીઓ સાથે જે ગ્રાહકો સંકળાયેલ છે ને એ જોઈએ તો એ થોડા ઘણા ડાયવર્ટ થયા છે, પણ એ ડાયવર્ટ થઈને ફરી પાછા છે ને પરંપરાગત જૂના સોનીઓ પાસે આવે છે.
કેમ કે જે અમારે ત્યાં સર્વિસથી માંડીને જે મળે છે ને એ કદાચ બ્રાન્ડેડમાં છે ને ક્યાંક ને ક્યાંક એનો અભાવ જોવા મળે છે. તેનો મતલબ છે કે તમારે તમારી જે સારી ક્વોલિટી છે એને ઉજાગર કરવાનો સમય બાકી નથી. કારણ કે ઉજાગર થશે તો જ લોકોને એની કદર થશે, અને કદર થશે તો જ તમારો વ્યવસાય વધારે સારી રીતે આગળ વધશે. એ કદર કરાવવા માટે ખાસ તો તમારા લોકોએ પણ બધા અલગ અલગ તમારે અવેરનેસ લેવા પડશે. એ અત્યારે એક તો તમારે એસોસિએશન એક એજ્યુકેશનનો એમ કહેવાતું કાયમ એક તમારા એક પ્રશ્ન આવતો હતો, સોરીનો દીકરો બહુ ભણવામાં ધ્યાન નહોતો દેતો, બરાબર છે. એક એજ્યુકેશનના હિસાબે કંઈક વધારે તકલીફ ઊભી થઈ એવું કહી શકે વ્યવસાયને, કે ડાયવર્ટ થઈ ગયો કહી શકે? એક સમય હતો કે ભાઈ અનએજ્યુકેટેડ હતા, પણ અત્યારની પેઢી છે ને એ પછી એજ્યુકેટેડ થઈ અને પોતે સ્ટડી કરીને અત્યારના આ ફિલ્ડમાં આવે છે. અને અમે ફેમિલી બિઝનેસ લીડરશિપના ટ્રેનિંગો પ્રોગ્રામો લઈએ છીએ કે આવનારી પેઢી છે ને આના વ્યવસાયમાં સંકળાય કેવી રીતના, અને કેવી રીતના પોતાનો પિતાનો વ્યવસાય હોય ને એને વધારે આગળ વધારી શકે. એના માટે અમે વર્ષમાં એકાદો પ્રોગ્રામ લઈએ છીએ કે ફેમિલી બિઝનેસને મોટિવેટ કરે ને એના સંતાનો આ બિઝનેસમાં પાછા આવે, આ બિઝનેસથી દૂર ન થાય, અને આ બિઝનેસના જે લાભો છે ને એ આપણે એમના તરફ રજૂ કરીએ છીએ કે આટલા બેનિફિટ છે. હોલમાર્કનો જે કાયમ એક કે હોલમાર્ક કરી અને પરંપરાગત જે બિઝનેસ કરતા હતા એને એની સામે ક્યાંક પ્રશ્ન અથવા આંગળી ચીંદાડી, એની વિશ્વસનીયતા ઉપર ક્યાંક આંગળી ચીંદાડી, આને તમે કેવી રીતે જોવો છો? હોલમાર્ક છે ને આમાં બધા ટૂંકમાં આખા ભારતભરના છે ને વેપારીઓ આવકાર્યું છે, પણ જ્યારે સ્ટાર્ટિંગ જેમ જીએસટી આવ્યું, હજી આપણે જોઈએ છે કે ભાઈ જીએસટીમાં અવારનવાર નાના મોટા સુધારો ચેન્જીસ આવે છે. હોલમાર્ક અમારે આવ્યું ને આજે 2-3 વર્ષ થયા તો હજી એમાં ઘણા બધા સુધારા વધારાની જરૂરિયાત છે, જે વેપારીઓને તકલીફ પડે છે. ઘણી જગ્યાએ એવું થાય કે અધિકારીઓને પણ એમાં છે ને ડિસિઝન લેવામાં અમુક એવા કન્ક્લુઝન વાળા પોઈન્ટ છે તો એમાંય તકલીફ પડે છે. અને હોલમાર્કના અવેરનેસના અને હોલમાર્કના અધિકારીઓ સાથે, અને આપને વાત કરું કે જીએસટી વગર સ્ટાર્ટિંગમાં હોલમાર્ક રજિસ્ટ્રેશન નહોતા આપતા. હોલમાર્કનો કાયદો લાગુ પડ્યો ને ત્યારબાદ આખા ઇન્ડિયામાંથી છે ને આપણે જેમ્સન જ્વેલરી રજૂઆત કરી કે ભાઈ જીએસટી વગર છે ને તમે હોલમાર્ક રજિસ્ટ્રેશન આપો તો વેપારીઓ એ કરશે. અને આખા ઇન્ડિયામાંથી પહેલી રજૂઆત આપી હતી ને સરકારે આ હોલમાર્ક ઓફિસરો માન્ય રાખી અને એપ્રુવલ કરી. કાયમ તંત્રનું ચંચુપાત, બરાબર, માલ વેચતા હો, માલ મોકલતા હો, ટ્રાન્સપોર્ટેશનમાં આંગળીથી કેમ તંત્રનું કેમ એક સોફ્ટ ટાર્ગેટ કે કરવામાં અત્યારના પરિસ્થિતિ કેવી રહે ને કેવી રીતે ખરેખર તંત્રને એસોસિએશન પર ઘણા બધા લોકોને અપેક્ષા એવી હોય કે આ મારા પ્રશ્નો છે કે એસોસિએશન હાથમાં લઈએ, કે કારણ વગર જે હેરાનગતિ થતી હોય છે, બરાબર છે, વ્યવસાયમાં ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટની હેરાનગતિ આવતી હોય, બરાબર, કાયમ સોફ્ટ ટાર્ગેટ જ કરવામાં આવે છે. એને લઈને એક ઓલરેડી આટલી હરીફાઈ ને આ પરિસ્થિતિ એમાં વળી પાછા કહેવાય કે પૈડા ઉપર પાટા જેવું આવું વસ્તુ થતી હોય, આને કેવી રીતે એસોસિએશન હેન્ડલ કરશે? જેમ જેમ આ રિક્વાયર અત્યારનો જે અમુક આ જે હોલમાર્ક છે, જીએસટી છે કે બીજા કોઈ તંત્ર છે, એમાં અત્યારે ઘણી સોફ્ટનેસ પહેલાં કરતાં ઘણી સોફ્ટનેસ અધિકારીઓ દ્વારા પણ અમને છે ને એનું માર્ગદર્શન આપવામાં આવે છે, અવેરનેસ આપવામાં આવે છે, અને અમને સાથ સહકાર પણ આપે છે. છતાં ક્યાંક ને ક્યાંક અમને ઘટતું લાગતું હોય, સભ્યો તરફથી એવી કઈ રિક્વાયરમેન્ટ અમને આ પોઈન્ટ ઉપર તકલીફ પડે છે કે આ મુદ્દા ઉપર, તો સંસ્થા સાથે રહીને યોગ્ય રજૂઆત કરે છે. જરૂર લાગે તો સ્ટેટ લેવલે, કેન્દ્ર લેવલે, જ્યાં જરૂર પડે ત્યાં સંસ્થા સાથે રહી અને સભ્યો સાથે ઉભા રહીને યોગ્ય રજૂઆત પહોંચાડી નિરાકરણ લેવાના પ્રયાસ કરીએ છીએ. એક બીજું નાની વસ્તુ અને વેલ્યુ બહુ મોટી, અને એને લઈને જે મારું ઉઠાવી જવું, ચોરી થવી, પેમેન્ટ ન આવવું, આ બધા પ્રશ્નો કેવા અત્યારે છે, અને એમાં કેવી હેરાનગતિ છે. કારણ કે છેલ્લે તો એ જ વસ્તુ થાય ભાઈ 500 ગ્રામ માલ ગયો, 200 ગ્રામ માલ ગયો, બરાબર છે, ઘણા લોકો ઉઠી જતા હોય અથવા ગમે અત્યારે સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે, બરાબર છે. ધંધોય કરવો અને જોખમ લેવું, કારણ કે વેપાર કરવો, માલ તમારે કંઈક ઉધાર દેવો પડતો હોય છે, બરાબર, ભરોસા કારીગરોનાથી લઈને બધાને કરવા પડતા હોય છે. આની સામે પ્રોટેક્શન શું? પ્રોટેક્શન આમ જોઈએ ને તો અત્યારે જે જીએસટી અને આવતા છે ને બધા આધાર પુરાવા લઈએ, ઘણા લોકો ઇન્સ્યોરન્સ નહીં લે છે, પણ છતાંય આ વસ્તુમાં અભાવ છે. જે અમુક કારીગર વર્ગ કહીએ, વેપારી, અત્યારે તો એવું પહેલાં એવું હતું કારીગર જ લઈને ભાગતા, અત્યારે ક્યારેક વેપારીમાં પણ ખોટું થવાના ચાન્સીસ વધી ચૂક્યા છે. તો એની સામે છે ને જરૂરી ડોક્યુમેન્ટ પૂરા લેવા, કે જે કારીગર સાથે કે વેપારી સાથે તમે કામ કરો છો એનો પૂરેપૂરો આધાર કાર્ડ, પાન કાર્ડ કે જે ડોક્યુમેન્ટ કેવાયસી એ લઈને કામ કરે. સામે એની સેફટી કે ભાઈ માલની ટર્મ્સ કન્ડિશન છે, જેમ 43B જે સરકારશ્રીનો કાયદો એવો છે ભાઈ, તો એ પ્રમાણે અલગ અલગ કાયદા આવે છે ભાઈ, હજી એમાં ક્યાંક ઘટતું લાગે છે.
કે કારીગરોને એક આઈ કાર્ડ કરી અને એના છે ને આઈ કાર્ડ નંબર ઉપરથી જ એમને કામ દેવામાં આવે ભાઈ એક વેરીફાઈ કારીગર છે કે આ જગ્યાએ બેસે છે, એનું આઈનું એડ્રેસ અથવા એના દેશનું એડ્રેસ એ બંને હોય ને, જો આ પ્રવૃત્તિ માટે એક અમે પ્રયાસ કરીએ છીએ, એમાં શું શૈલીકરણ થઈ શકે ગવર્મેન્ટના ખાતાના અધિકારીને સાથે રાખીને. પોલીસ તંત્રની કેવી હેરાનગતિ? અત્યારે તો ખાસ કરીને જોઈએ તો એટલી બધી નથી હોતી, ક્યાંક ને ક્યાંક ક્યારેક અમુક સમયમાં હોય છે, અમુક કેસમાં હોય છે, પણ તેની સામે બે પાસા જોવામાં આવે છે ભાઈ કયા પાસામાં કઈ રીતના હોય છે. એમાં એસોસિએશનનું કેવો રોલ? ઘણી વખત એવું આવતું હોય કે વેપારી માલ પરત લેતો હોય કોઈનો, તો એને ખબર નથી કે માલ ચોરાવ છે કે શું છે, બરાબર છે, પાછળથી એને જે હેરાનગતિ થતી હોય, તમને બધાને ખબર છે કે કેવી બધી હેરાનગતિ થતી હોય, તો ડોક્ટર બન્યા છો, આની સામે એસોસિએશન કેવી પ્રોટેક્ટ કરે? કેમ કે છેલ્લે સીધું ભાઈ તું માલ આપી દે, તાર બચ્ચું હોય તો બરાબર છે, એટલે ઓલી વ્યક્તિ બોલ્યું ભાઈ મને તો છુટકારો થાય છે, હું માલ મારો આપી દઉં. ઘરે એને કોઈ ઈરાદો ન હોય, એને તો પૈસા દઈને માલ લીધો, એ કોઈ ચોરીનો માલ રાખતો નથી. પૂરા ભાવે દઈ દીધું. આપણે એટલે જ કહું છું કાયમની શોપ ટાર્ગેટ કરવામાં એવું આવે છે કે સોની ચોર લોકોને પ્રોત્સાહન આપે કે તમારી પણ એક લેબલ નાખવા માંડે છે. તો આનાથી બચવા માટે શું? આનાથી બચવા માટે છે ને જે કાયદાની કલમ છે 411 ને 412, એ કાયદાની કલમમાં કેન્દ્ર લેવલે આમાં સુધારાની જરૂરિયાત છે. કેમ કે કાયદાની જ કલમમાં લખેલું છે ભાઈ ચોર કે એ સાચું. ચોર આવીને એમ કે મેં આ જગ્યાએ આપ્યું છે, કે આ ભાઈની દુકાન આપ્યું છે, ખરેખર એ સોના ચાંદીનો લેવેટનો ધંધો કદાચ ન કરતો હોય, એ એમ કે કાંઈ આપ્યું છે એટલે એ માની રાખવું પડે છે. ત્યારે છે ને એ વેપારીને તકલીફ પડે છે. નહીં, એ સંસ્થા હંમેશા છે ને સભ્યોને કોઈ પણ બી આવા પ્રશ્ન આવે ત્યારે ઉપ તરીકે છે ને સંસ્થા ઓલવેઝ સાથે ઊભી રહી છે. પછી જે તે ખાતા કચેરીમાં જાવ તો એની યોગ્ય રજૂઆત પ્રોપર કરે છે કે ભાઈ આ ખરેખર આ વ્યક્તિ નથી કરતો, તમે આજુબાજુમાં બધી જગ્યાએ તપાસ કરો, કોઈ કામ કરે છે કે નથી કરતા, અને જે તે અધિકારી સુધી પહોંચીને એની યોગ્ય રજૂઆત કરીને નિરાકરણ લઈ આવી છે. કાયમ ક્વોલિટી અને ભાવ, કાયમ જેમાં હોલમાર્ક ને બધું હોય, પછી ક્વોલિટીનો પ્રશ્ન, જેમ તમે ડાયમંડનું કીધું, ખાસ લોકોને અવેરનેસ કરવી ખૂબ જરૂરી છે, એટલે તો જ એની કદર થશે. કદર વસ્તુની ક્યારે સારી વસ્તુ થાય કે કદરદાન હશે તો, એટલે એને એજ્યુકેટ કરવા જ પડશે. તો અત્યારે આ જે રીતે ભાવ એકદમ, જે કે સોનાનો ભાવ હતો, ડાયમંડ છે, બધી વસ્તુ કિંમતી થતી જાય છે, તો એની સાથે લોકોને એજ્યુકેટ કરવા માટે શું શું કરવાની જરૂર છે, ખાસ કરીને આ વ્યવસાયના ટકાવાર વ્યવસાયને આગળ લઈ જવા માટે? લોકોને એજ્યુકેટ કરવા માટે જે આપણે કહીએ કે પરંપરાગત જે વડીલો આપણા બાપદાદાઓથી જે સોનાની ખરીદી કરતા, આજે પોતાની એક ઉદાહરણ આપું, કોઈ 100 રૂપિયાની પોતાની આવક હોય તો એમાંથી 30-40% બચાવીને એનું સોનું અથવા ચાંદી કે હીરા જવેરાત ખરીદતા. આજકાલના યુગમાં જે નવી યંગ જનરેશન છે એ બીજી ઇલેક્ટ્રોનિક વસ્તુ તરફ અથવા બીજી કોઈ કે કાર છે, બાઇક છે, આ બધી વસ્તુ તરફ આકર્ષાય છે, જેની સામે એનું રિટર્ન નથી મળતું. આજે કોઈ પણ બી એક એક્ઝામ્પલ રહે કે ભાઈ મોબાઈલ લ્યો તમે, 50,000, લાખ કે 2 લાખનો મોબાઈલ લ્યો, એ વર્ષ 2 વર્ષ પછી એની વેલ્યુએશન દેવા જાવ ત્યારે ઓછી હોય છે. એની સામે જો સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું, હીરા જવેરાતમાં કરેલું, એ છે ને વળતર રૂપી આપે. અને એક છે ને જ્યારે કહેવાય ને કે દુઃખદ પરિસ્થિતિમાં કે જ્યારે એની જરૂરિયાત છે કે પ્રોપર્ટી માલ, ત્યારે એની છે ને ઉપયોગી થાય છે. આની અવેરનેસ ગ્રાહકો માટે ખૂબ જરૂરી છે કે સોના એ સદા કેલી, આ એક લાઈન છે કે ભાઈ સોનાએ કોઈ દી નિરાશ નથી કર્યું. આપણે જોઈએ કે કોવિડનો ટાઈમ હતો ત્યારે સોનાનો ભાવ 41-42 હજાર હતો. એસોસિએશનમાં તમને યંગ લોકોને સિલેક્ટ કર્યા, બધા વડીલો એમાં ઘણા બધા હશે, આ સિલેક્શન કે બહુ સારી વસ્તુ છે કે સિલેક્શન થયું છે, ઇલેક્શન નથી થયું. સિલેક્શન કેવી રીતે નક્કી કરવામાં આવ્યું અને તમને લોકોને કેવી રીતે સિલેક્ટ કરવામાં આવ્યા? સંસ્થાની જે કાંઈ 3 વર્ષની પ્રોસેસ હોય કે ભાઈ સિલેક્શન અથવા ઇલેક્શન, તમે ઇલેક્શન ડિક્લેર કરેલું હતું, અને ડિક્લેર કરીને જે ચૂંટણી અધિકારી, ચૂંટણી નિયામક છે ને એની પ્રોસેસના ભાગરૂપે ઉમેદવારી પત્રક લેવાના, ભરવાના અને પરત ખેંચવાના, આ બધો જે સમય આપ્યો હતો એમાં ટોટલ લગભગ 30 જેવા ઉમેદવારી પત્રક લઈ ગયા હતા લોકો, અને એમાંથી ભરાઈને 20 આવ્યા હતા. 20માંથી 2 નામંજૂર થયેલા હતા. 18 જણા જે બધા સાથે છીએ એ બિનહરીફ જાહેર થયેલ છે. લોકોએ તમારી પર વિશ્વાસ મૂક્યો. ઉપરાંત અમે લોકોએ શું છે, અમારા જે વડીલો હતા ને એને અમારી સાથે જ રાખ્યા છે. બરાબર, કમિટીમાં નથી, પણ આજે એની જરૂર પડે ત્યારે અમારી સાથે એની ટીમ વર્કની જેમ જ કામ આપે છે. બધા જે ફાઉન્ડર મેમ્બરોની સાથે જે છે, આમાંથી લગભગ બધા ફાઉન્ડર મેમ્બરો જ છે, જે 12 વર્ષ જે સંસ્થા બનેલી ત્યારથી બધા એક સાથે જ જોઈન્ટ થયેલા છે. એક કામ તમને લાગતું હતું કે આપણે તમે જે એસોસિએશન છે નાના વેપારી માટે કોઈ એક એક્ઝિબિશન જેવું કે એવું કંઈક, જેમ બધા બ્રાન્ડેડ બધા કરે છે, કોઈ એક્ઝિબિશન કેવું હોવું જોઈએ જેથી કમસે કમ આમ પ્રજા આવે, થોડુંક એની સાથે ઇન્ટરેક્શન થાય,
એનાથી લોકોને માહિતગાર થાય, તમારી નજીક પણ આવે, તમને પણ કસ્ટમરની ટેસ્ટની ખબર પડે, કસ્ટમર શું માગી રહ્યું છે એ પણ વ્યવસાય માટેનું છે. એક્ઝિબિશન કંઈક કરવું એવું કંઈ જરૂરી જી ચોક્કસ એ આપનો પોઈન્ટ ખરેખર અગત્યનો અને સાચો છે કે ભાઈ આ B2C એક્ઝિબિશન, B2B અમારી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડિયા લેવલે ઘણા થતા હોય છે. B2B અને B2C, B2C ખાસ કરીને ગ્રાહકોને અવેરનેસ લેવા માટે જરૂરી છે. કારણ B2C જેમ થશે એમ ઓટોમેટિક B2B થી માંડીને ઉત્પાદકથી રિટેલર સુધી અને બધાનો છે ને વેપારીનો કારીગરોનું કામ એને મળી રહે છે. તો B2C એક્ઝિબિશન માટે પણ આગળ વધુ જે અમે ભૂતકાળમાં ઇમ્પિરિયલ પેલેસમાં B2C એક્ઝિબિશન કરેલ છે એસોન દ્વારા એક વખત, અને હવે આવનારા દિવસોમાં પણ અમે બધા સાથે મળી અને આ વિષય ઉપર ચર્ચા કરીને આગળ વધશું.